આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી જવા માટે આહવાન કર્યું હતું। આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં ડિમોલેશનમાં જે લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે તેમને વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી। ત્યારે સવારના સમયે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરી લેવામાં આવી હતી। ત્યારબાદ તમને જેમ તેમ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તાધીશોને મળવા માટે સમય આપવામાં આવ્યો હતો। તે દરમિયાન શું ચર્ચાઓ થઈ છે, આને લઈને શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લાના કેવડિયા તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી સમાજના જે મકાનો અને દુકાનો આવેલી હતી તે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી। આને લઈને આદિવાસી સમાજના નેતાઓ લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા। આ મામલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પીડિતોની મુલાકાત લીધા બાદ તેમણે એક જાહેરાત કરી હતી। ગુરુવાર એટલે કે આજના દિવસે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવશે અને તેના માટે તેમણે આદિવાસી સમાજના લોકોને પણ ઉમટી જવા માટે આહવાન કર્યું હતું। સવારથી જ નર્મદા જિલ્લામાં ગરમાગરમી જેવો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે સવારના સમયે જ્યારે ચૈતર વસાવા કેવડિયા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેમને અટકાવવાના પ્રયાસો પણ કર્યા। પોલીસ અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા અને ત્યારબાદ નર્મદા જિલ્લામાં 2 કલાક સુધી ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરી રાખ્યો હોય પોલીસને તે પ્રકારના આક્ષેપો પણ સામે આવ્યા। ત્યારે મામલાના સંદર્ભમાં ત્યારબાદ જેમ તેમ આવેદનપત્ર પાઠવવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાને સમય આપવામાં આવ્યો। સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે અધિકારી છે, સત્તાધીશો છે, તેમની સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ વિગતવાર ચર્ચા કરી, ગંભીરતા લીધી અને આ ગંભીરતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તાધીશોએ આશ્વાસન આપ્યું છે કે જે લોકોના જમીન મકાનો તોડવામાં આવ્યા છે, જેમની જમીનો ગઈ છે, તેમના 1970 પહેલાના જે પુરાવા હશે તે પુરાવાની ખરાઈ કરીને તેમને સહયોગ આપવામાં આવશે, તેમને વળતર પણ ચૂકવવામાં આવશે। ત્યારે આગામી 6 થી 7 દિવસમાં પ્રક્રિયા કરવામાં આવશે તેવું હાલ પ્રશાસનનું કહેવું છે। આ મામલે પહેલા તો ધારાસભ્ય ચૈતર વસાવા એ ત્યાં ઉમટેલી જનતાને શું કહ્યું તે સાંભળી લો। ત્યાં પોલીસે આખા આપણા જેટલા પણ સમર્થકો અહીંયા આવતા હતા બધાને અટકાવી દીધા। કેટલાય લોકોને આ બાજુથી ડિટેન કર્યા છે, નસવાડીથી ડિટેન કર્યા, રાજપીપળાથી, ડેડિયાપાડાથી બધા જ લોકોને કેટલાય લોકોને ડિટેન કર્યા છે। ત્યારે ત્યાંના હમણાં જે નવા સીઓ આવેલા છે એ સીઓ નર્મદાના પોલીસ અધિક્ષક શ્રી અને અહીંના નાયબ વન સંરક્ષક શ્રી ડીએફઓ એ લોકોએ અમને ત્યાં ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા। એટલે અમે આગેવાનો અને 4-5 મીડિયાના મિત્રો પણ ત્યાં સત્તા મંડળની ઓફિસે અમે બધા ગયેલા। એટલે તમારા વતી અમને ત્યાં ચર્ચા માટે એ લોકોએ બોલાવ્યા, અમે ગયા, આવેદનપત્ર પણ અમે આપી આવ્યા છે અને રજૂઆત પણ કરી આવ્યા છે। એમના તરફથી આપણને આશ્વાસન એવું મળ્યું છે કે જેટલા પણ લોકોના જે 8 ઘરો તૂટ્યા છે, જો એ ઘરો લીગલી હશે, એમના કાયદેસરના હશે તો એમને વળતર આપવા માટે અમે બંધાયેલા છે એવું સીઓ સાહેબે પણ કીધું છે। બીજું, જે પણ લોકોના અહીંયા બીજા પણ પ્રશ્નો હશે, કોઈની માલિકીની જમીન સફારી પાર્કમાં ગઈ હશે, કોઈની પોતાની જમીન કોઈ બીજા પ્રોજેક્ટમાં ગઈ હશે, કે કોઈની ભવનમાં ગઈ હશે, કે આવાસમાં ગઈ હશે, કે મકાનમાં ગઈ હશે, તો એનું પણ યોગ્ય તપાસ કરીને પુરાવા આધારિત કરીને અમે કદાચ એની સાથે ખરેખર ખોટું થયું છે તો એનું વળતર આપવા માટે અમે બંધાયેલા છે અને અમે કરી આપીશું એવી એમણે મને હમણાં બાહેધરી આપી છે। અને એમણે કીધું છે કે તમે અઠવાડિયા બાદ અમે એસડીએમ પ્રાંત જમીન સંપાદન અધિકારી અને નિગમના અધિકારી સહિત ચેરમેન શ્રીને બધા બેહીને અઠવાડિયા બાદ આપણે એવું હશે તો મળીશું, તમે મુદ્દા વાઇઝ લઈને આવજો અને એમાં આખા ડોક્યુમેન્ટ ચેક કરીને કોઈની પણ જમીન ખોટી રીતે સંપાદન થઈ ગઈ હશે, કોઈને વળતર નહીં મળ્યું હશે, કે કોઈના 7/12 નીકળે છે અને કોઈ પ્રોજેક્ટમાં જતી રહેલી છે તો એનું જે પણ સરકારની ધારા ધોરણ મુજબ આપવાનું થશે તે અમે આપીશું એવી બાહેધરી એમણે આપેલી છે, આશ્વાસન એમણે આપેલું છે। અને એ ચર્ચા અડધો કલાક અમારી ત્યાં ચાલી છે, બધા જ અધિકારીઓ પણ હતા, એટલે વધારે વિશેષ હું વાત નથી કરતો, પણ જે ત્યાં વાત એમણે મને કરી છે અને અમે જે રજૂઆત કરી છે એ એમણે ત્યાં સાંભળી છે અને એમણે કીધું છે કે અમે હકારાત્મક રીતે તમારી રજૂઆતને ઉપર સુધી મોકલીશું અને એનું નિરાકરણ આવે એવા પ્રયાસ અમે કરીશું એવું એમણે કીધું છે। એટલે આ વાત હું તમારા સુધી પહોંચાડું છું। અગર આવનારા દિવસ આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, હાલ તેમણે જે SOUના અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે તેને લઈને વાત કરી છે અને તેમણે કહ્યું છે
કે જો 6 થી 7 દિવસની અંદર આ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આગામી સમયમાં એક ઉગ્ર આંદોલનની શરૂઆત નર્મદા જિલ્લામાં થઈ શકે છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા